ચાલો મિત્રો એના પછી હવે ચેપ્ટર નંબર 2 વિજ્ઞાનની અંદર એસિડ બેઝ અને ક્ષાર એનો ભાગ નંબર 1 માં આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર 1 આપણે શીખી ગયા, બરાબર છે. હવે એના પછી આપણે ચેપ્ટર 2 વિશે ચર્ચા કરવાની છે. એમાં પ્રશ્ન 1 એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. હવે તમારા એસિડ બેઝના ગુણધર્મો છે એ પ્રાઇમરી ની અંદર આવી ગયા છે, છતાં આપણે સમજીએ પહેલા એસિડના ગુણધર્મો વિશે ચર્ચા કરો અને પછી બેઝ. એસિડ, હવે બધાને ખબર છે એસિડ સ્વાદે કેવા હોય છે? સ્વાદે ખાટા. સ્વાદે ખાટા હોય છે. હું ટૂંકમાં લખીશ બધું. એસિડ સ્વાદે ખાટા હોય છે. બીજું, એસિડ કેવા પેપર ને કેવું કરે? બે પ્રકારના પેપર આવે, ભૂરું લિટમસ પેપર અને લાલ લિટમસ પેપર. એમાં એસિડ છે ને, એસિડ એ ભૂરા લિટમસ ને લાલ બનાવે છે. ટૂંકમાં યાદ આમ રખાય, એ ભૂલા એટલે કે એસિડ ભૂરાને લાલ બનાવે. આ યાદ રાખો, એ ભૂલા. એના પછી એસિડ છે ને એ બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. કેવું હોય તો તટસ્થીકરણ એટલે શું? તો કે એસિડ અને બેઝ બે ભેગા થાય ને તો બેના ગુણધર્મોનો નાશ થઈ જાય, બરાબર, અને એમાંથી ક્ષાર અને પાણી બની જાય, જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને બીજું ચોથો ગુણધર્મ, એસિડ છે ને ધાતુ સાથે પ્રક્રિયા કરે. એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન H2 વાયુ ઉત્પન્ન કરે. હાઇડ્રોજન હંમેશા દ્વિપરમાણુ સ્વરૂપે જ હોય, H કોઈ એકલો ન હોય. એસિડ સાથે કોઈ ધાતુ ભળશે ને તો એમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો આ એસિડના ગુણધર્મ. એના પછી મિત્રો આવે બેઝના ગુણધર્મ. બેઝ સ્વાદે છે ને તુરા હોય છે. ઈ કેવા પેપરને કેવું કરે? તો કે બેઝ છે ને એ લાલ લિટમસને ભૂરું બનાવે છે. એટલે હું લખાય મિત્રો ટૂંકમાં લખું તો બે લાભો. એટલે બેઝ હોય ને એ લાલ લિટમસને ભૂરું અને એ ભૂલા એસિડ ભૂરાને લાલ કરે. આ ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે. તો આ રીતે મિત્રો, બરાબર છે, એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો થયા. બરાબર, તમે જોઈ શકો છો. બરાબર છે, ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. એસિડ સ્વાદે કેવા હોય છે? તો કે ખાટા. એસિડ ભૂરાને લાલ બનાવે. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી બને, જેને તટસ્થીકરણ કહેવાય. એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો H2 વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે બેઝ છે ઈ સ્વાદે તુરા હોય છે. બેઝ છે લાલ લિટમસને ભૂરું બનાવે છે. ટૂંકમાં બે લાભો કહેવાય. અને બેઝ છે એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે, જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. તો પહેલો પ્રશ્ન તમારે લખવાનો છે. એના પછી નેક્સ્ટ. ચાલો એના પછી મિત્રો પ્રશ્ન નંબર 2, સૂચક એટલે શું? એસિડ અને બેઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો. સૂચકની વ્યાખ્યા પૂછો, એક માત્ર પૂછે. તો કે બરાબર છે, જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં બરાબર રંગ પરિવર્તન કરી શકે તો એવા દ્રાવણને સૂચક કહેવાય. વ્યાખ્યા છે, જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરી શકે તો તેને સૂચક કહેવાય. એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરી શકતું હોય તો એને સૂચક તરીકે ઓળખવામાં આવે છે. બે પ્રકારના સૂચકો મિત્રો, એક કૃત્રિમ સૂચકો અને એક છે કુદરતી સૂચકો. કૃત્રિમ સૂચકો એટલે બનાવેલા, મનુષ્ય બનાવેલા હોય. બરાબર છે. બે સૂચક છે, મિથાઇલ ઓરેન્જ અને બીજું છે ફિનોલ્ફથેલિન. મિત્રો આ બે સૂચક એવા છે, ફિનોલ્ફથેલિન સૂચક અને મિથાઇલ ઓરેન્જ કૃત્રિમ સૂચકો છે. કુદરતી સૂચકો જે કુદરતમાંથી મળતા હોય છે એ સૂચકો તો એવા છે હળદર, લાલ મરીચના પાન, હાઇડ્રાન્જિયા, પેટુનિયા,
ઝેરાનિયમની રંગીન પાંદડીઓ, તો મિત્રો આ કુદરતી સૂચક કે હળદર છે, લાલ કોબીજના પાન છે, હાઇડ્રાન્સિયા, પેટુનિયા, ઝેરાનિયમની રંગીન પાંદડીઓ વગેરે વગેરે કુદરતી સૂચક કહેવામાં આવે છે। એ ઉપરાંત બીજા વાત કરીએ વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગ, આ ત્રણેય છે એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલી શકે છે, તેથી તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય, ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે। ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? ખાલી સૂચક નહીં, ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે કે જે એસિડ ને બેઝની હાજરીમાં પોતાની વાસ બદલી નાખે, બરાબર। એવા કોણ છે ઘ્રાણેન્દ્રિય સૂચકમાં? કોણ આવશે? વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગ। એ ઉપરાંત ઘણી વખત તમે લિટમસ દ્રાવણ, જો લિટમસ દ્રાવણ જાંબુડિયા રંગનું હોય છે, જાંબુડિયા રંગનું હોય છે, જે મોટે ભાગે લિટમસ દ્રાવણ તમે જોવો ને જાંબુડિયા રંગનું હશે, જે મોટે ભાગે લાઇકેન નામની વનસ્પતિ, તમારા નામમાં આવી ગયું લાઇકેન, થેલોફાઇટા, લાઇકેન અને થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતી વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે, મળી આવે છે, અને જે પણ સૂચક તરીકે વર્તે છે, જે પણ તરીકે વર્તે છે, સૂચક તરીકે વર્તે છે। તો મિત્રો આ વાત થઈ સૂચકની। પહેલેથી જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં પોતાનું રંગ પરિવર્તન કરી શકતા હોય ને એવા દ્રાવણને સૂચક કહેવાય। બે પ્રકારના સૂચક છે, કૃત્રિમ સૂચકો છે, મિથાઇલ ઓરેન્જ નામ યાદ રાખવાના છે, ફિનોલ્ફથેલિન સૂચક। કુદરતી સૂચકમાં હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રાન્સિયા, પેટુનિયા, ઝેરાનિયમની રંગીન પાંદડીઓ, જેટલા નામ યાદ રહે એટલા રાખવાના। એ ઉપરાંત વેનીલા અર્ક અને ડુંગળી અને લવિંગ ઈ એસિડ બેઝની હાજરીમાં પોતાની વાસ બદલી નાખશે એટલે એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય। એ ઉપરાંત જો લિટમસ દ્રાવણ એ જાંબુડિયા રંગનું હોય છે, જે મોટે ભાગે લાઇકેન અને થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે, જે પણ સૂચક તરીકે મિત્રો વર્તે છે। તો આ રીતે બીજો પ્રશ્ન તમારી ફેરબુકમાં કરવાનો છે। એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન એક પ્રવૃત્તિ છે, તમારી નોટબુકની અંદર હશે। તમને 3 કસનળી આપવામાં આવેલી છે, તેમાંથી એક નિસ્યંદિત પાણી એટલે ચોખ્ખું પાણી છે, બાકીની બે માં અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે। જો તમને માત્ર લાલ લિટમસ આપેલું હોય, બરાબર છે, તો તેમાં દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ તમે કેવી રીતે કરશો? તો મિત્રો જો આ રીતે અહીં છે કે મારી રીતે મારે આ 3 કસનળી છે, બરાબર ધ્યાન રાખજો કઈ રીતે ઓળખ કરવી। પહેલું કામ કરવાનું, ત્રણેય કસનળીને નામ આપી દો A B C। પહેલું કામ આ કરો, ત્રણેયની અંદર દ્રાવણ ભરેલું છે, ખબર નથી કેમાં કયું દ્રાવણ છે। હવે તમારી અંદર માત્ર લાલ લિટમસ જ છે, તો ખબર કેમ પડશે કેમાં શું વસ્તુ છે? તો શું કરવાનું? અહીંયા ધ્યાન, આ લાલ લિટમસ, બરાબર ધ્યાન રાખજો, લાલ લિટમસ છે। હવે તમારે સૌપ્રથમ 3 બરાબર છે, લાલ લિટમસ છે તમારી આગળ, તો આ રીતે 3 લાલ લિટમસ લઈ લો। તમારી પાસે માત્ર લાલ લિટમસ છે, બીજું કંઈ નથી। શું કરવાનું? તો દાખલા તરીકે ઉદાહરણ આપું છું, દાખલા તરીકે A કસનળીની અંદર આની અંદર નાખ્યું દ્રાવણ, B કસનળીમાંથી એક ટીપું નાખ્યું, C કસનળીમાંથી એક ટીપું નાખ્યું, બરાબર છે। દાખલા તરીકે લાલ લિટમસ જે ભૂરો થઈ જાય, લાલ લિટમસનો રંગ ભૂરો થઈ ગયો, માનો કે આનો ભૂરો રંગ થઈ ગયો, લાલ લિટમસનો રંગ ભૂરો થઈ જાય ને તો એ બરાબર છે તમારી કસનળીની અંદર બે જ વસ્તુ છે, કારણ કે બે જ લાલને ભૂરું કરે। બે કેવું કરે? તો કે લાભુ, બે લાભુ, બે લાલને ભૂરું કરે। જો આ 3 લિટમસ A ની અંદર થયામાં નાખ્યું, B ની અંદર થયામાં નાખ્યું, C માં થયામાં નાખ્યું, આ ભૂરું થઈ ગયું, તો સમજી લેવાનું કે C કસનળી કેવી થઈ? તો તેમાં બે છે, તો આની અંદર શું હશે મિત્રો? તો તે બે છે। વધી બાકીની બે કસનળી, એ બે કસનળીમાં શું હશે? તો એકમાં હશે નિસ્યંદિત પાણી અને એકમાં હશે મિત્રો એસિડ। હવે કેમ ખબર પડે કે બરાબર કેમાં નિસ્યંદિત પાણી છે કેમાં એસિડ છે? શું કરવાનું? હવે તમને ખબર પડી કે આ કસનળીની અંદર બેઝ છે, હવે બેઝનું બરાબર એક એક ટીપું અને આમાંથી એક એક ટીપું લઈને ભેગા કરવાના, બેમાંથી એક એક ટીપું લીધું, એટલે આમાંથી એક કસનળીમાંથી એક ટીપું લીધું, B કસનળીમાંથી એક ટીપું લીધું,
બેયની અંદર હું સી કસ્ટડીમાં બેય છે આપણે સાબિત કરી દીધું. હવે બેયની અંદર બેય નાખવાના વત્તા 2 છે. હવે જેમાં રંગ પરિવર્તન થશે બરાબર, માનો કે આમાં રંગ પરિવર્તન થાય છે, રંગ પરિવર્તન થાય છે અને આમાં રંગ પરિવર્તન નથી થતું, રંગ પરિવર્તન ન થાય તો મિત્રો જેમાં રંગ પરિવર્તન થાય ને એ એસિડ કહેવાય અને જેમાં રંગ પરિવર્તન થતું જ નથી, કોઈ અસર જ નથી થતી, એ મિત્રો નિસ્યંદિત પાણી કહેવાય. તો આ રીતે મિત્રો તમારે ત્રણ કસનળીને ઓળખવાની છે. પહેલેથી શું કહે છે તો ત્રણ કસનળીની એબીસી નામ આપી દીધું. તમારી પાસે માત્ર લાલ લિટમસ છે બરાબર, આ રીતે લાલ લિટમસ ની ત્રણેયમાંથી એક એક ટીપું નાખો. જે લિટમસ પેપર લાલ ને ભૂરું બનાવશે એ કસનળીમાં બે. દાખલા તરીકે એક્ઝામ્પલ કે સી કસનળીમાંથી ભૂરું બની ગયું આ બે છે. આ બે બાકી હતી એમાં એકમાં એસિડ છે ને એકમાં નિસ્યંદિત પાણી. હવે કેમ ખબર પડે તો બેમાંથી એક એક ટીપું લેવાનું, એમાંથી ને બીમાંથી. બેમાં તમારે આમાં બે જ હતું, બે એક એક ટીપું નાખો. જેમાં રંગ પરિવર્તન થાય ને એસિડ અને રંગ પરિવર્તન ન થાય ને નિસ્યંદિત પાણી. આ રીતે મિત્રો તમે ત્રણેય કસનળીની અંદર કયું દ્રાવણ છે એની ઓળખ કરી શકો છો. તમારે વર્ણન કરી પ્રશ્ન લખવાનો છે. એના પછી ચોથો પ્રશ્ન ઘ્રાણેન્દ્રિય સૂચકોને કહે છે. ઉદાહરણ આપો. હમણાં જ આપણે આ પ્રશ્ન જોયો કે જે પદાર્થ એસિડ અને બેઝની હાજરીમાં, એસિડ કે બેઝની હાજરીમાં પોતાની વાસ બદલી શકે, પોતાની વાસ બદલી શકે છે તેને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય, સૂચક કહે છે. ઉદાહરણ આપો તો આપણે બતા વેનીલા અર્ક, ડુંગળી, લવિંગ. જો મિત્રો આ થયા ઘ્રાણેન્દ્રિય સૂચક. જો ખાલી સૂચક હોય ની રંગ પરિવર્તન કરે અને ઘ્રાણેન્દ્રિય સૂચક હોય ને એની વાસ બદલે. તો આ મિત્રો ચોથો પ્રશ્ન તમારે કરવાનો છે, ત્રીજો કરવાનો છે અને પછી નેક્સ્ટ. એના પછી મિત્રો પાંચમો પ્રશ્ન ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો. ઉદાહરણ આપી સમજાવો. હવે તમારી આગળ છે ઘ્રાણેન્દ્રિય સૂચક બરાબર છે, ડુંગળી, લવિંગનું તેલ, વેનીલા અર્ક, આ બધા ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય. હવે એ તમને આપ્યું હોય તમને એમ કે આમાં કયું દ્રાવણ એસિડ છે ને કયું દ્રાવણ બેઝ છે કેમ ખબર પડે? તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરાબર ઘ્રાણેન્દ્રિય સૂચક છે ને બરાબર છે એસિડ એના ઉપર કોઈ અસર થતી નથી. એસિડની ઘ્રાણેન્દ્રિય સૂચક ઉપર અસર ન થાય, જ્યારે બેઝની છે ને એ ઘ્રાણેન્દ્રિય સૂચક ઉપર અસર થશે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં ધ્યાન, એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચક, ઘ્રાણેન્દ્રિય સૂચક એક પદાર્થ છે. ત્રણ નામ બોલ્યો એ ડુંગળી, લવિંગનું તેલ લઈ. એસિડ છે ને એ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ બદલી શકતો નથી, વાસ બદલી શકતો નથી. જ્યારે બેઝ હશે ને બેઝ એ છે ને ઘ્રાણેન્દ્રિય સૂચક, ઘ્રાણેન્દ્રિય સૂચક, ઘ્રાણેન્દ્રિય સૂચક એક પદાર્થ છે ની વાસ બદલી શકે છે, વાસ બદલી શકે છે. જો સાચા ખોટામાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, આવડતું હોવું જોઈએ. બરાબર, એક ઉદાહરણ આપી તમને સમજાવું. મારી પાસે એક કપડું છે સફેદ કલરનું બરાબર, એ કપડું લવિંગના તેલની વાસ ધરાવે છે. અહીં લખું છું સફેદ કપડા પર, સફેદ કપડા પર લવિંગનું તેલ લગાડેલ છે. જો હું એની અંદર એસિડ નાખું, જો તેના પર એસિડ નાખવામાં આવે, મંદ HCl નાખું, એસિડ નું નામ છે મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ, એના ઉપર હું નાખું બરાબર છે, નાખતા વાસ બદલાતી નથી, વાસ બદલાતી નથી. એટલે એ કપડાની અંદર લવિંગના તેલની વાસ આવશે જ. આના ઉપરથી સાબિત થાય કે બરાબર છે એસિડ છે ને ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ બદલી શકતો નથી. બરાબર, એ જ રીતે એ કપડા પર બેઝ નું નામ છે NaOH. આનું નામ કેમ બોલાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ નાખવામાં આવે, દ્રાવણ નાખતા લવિંગના તેલની વાસ દૂર થાય છે, વાસ દૂર થાય છે. આના પરથી સાબિત થયું મિત્રો. બરાબર, સફેદ કલરનું કપડું છે, એમાં લવિંગનું તેલ તમારી આગળ છે, એના ઉપર ઢોળાઈ ગયું છે, લવિંગના તેલની વાસ આવે છે. જો તમે એમાં એસિડ નાખશો બરાબર છે તો લવિંગના તેલની વાસ નહીં જાય. એટલે નો અર્થ એવો થયો એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ નથી શકતો. હવે એ જ કપડા ઉપર તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, NaOH નું દ્રાવણ નાખશો, પછી કપડું સૂંઘવામાં આવશે તો એમાં લવિંગના તેલની વાસ નહીં આવે.
એટલે એનો અર્થ એવો થયો બેઝ છે એ દ્રાવણીય સૂચકની વાસ બદલી શકે છે. એ આ ઉદાહરણ સહિત આપણે સાબિત કર્યું. એના પછી નેક્સ્ટ એના પછી મિત્રો હવે હું જે નામ લખાવું છું નોંધ સ્વરૂપે તમારે આ ફેરબુકની અંદર લખવાના છે. એસિડ અને બેઝ ના નામ લખાવું છું. બરાબર છે. પછી આપણે ક્ષારની વાત આવશે. અત્યારે એસિડ અને બેઝ આવે છે. એસિડ અને બેઝ. હવે એમાં થોડું તમને અલગ પાડી દઉં. એસિડમાં બે પ્રકારના એસિડ આવે મિત્રો. પ્રબળ એસિડ આવે અને નિર્બળ એસિડ આવે. એ જ રીતે મિત્રો બેઝમાં બે પ્રકારના બેઝ આવે. પ્રબળ બેઝ આવે અને નિર્બળ બેઝ આવે. હવે પ્રબળ એસિડ કોને કહેવાય, નિર્બળ એસિડ કોને કહેવાય, આગળ પ્રશ્ન આવશે ત્યારે જોશું. કહી દઉં જે એસિડનું સંપૂર્ણપણે આયનીકરણ એટલે એના પ્લસ માઈનસ બે ભાગ થઈ જાય. સંપૂર્ણપણે આયનીકરણ થઈને પ્રબળ એસિડ અને સંપૂર્ણપણે ન થઈને નિર્બળ એસિડ. એ જ રીતે જે બેઝનું સંપૂર્ણપણે આયનીકરણ થઈને પ્રબળ બેઝ ને ન થઈને નિર્બળ બેઝ. એના ઉદાહરણ નામ સહિત આપવાના છે. તમને કોઈ પ્રશ્ન પૂછે એસિડના નામ આપો તો આ નામ આવડતા હોય એ આવશે તો જ હવે પછીના સમીકરણ આવશે. એટલે બરાબરનું ધ્યાન. બરાબર. પ્રબળ એસિડ ની અંદર વાત કરું તો HCl આને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર નામ યાદ રાખવાનું છે. હાઇડ્રોક્લોરિક એસિડ HCl જેને બોલાય. એના પછી આવે મિત્રો H2SO4 આને બોલાય સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એસિડનો રાજા કહેવાય. એસિડ જેટલા છે ને એનો એસિડનો રાજા. એના પછી આવે HNO3 જેને નાઇટ્રિક એસિડ કહેવાય. નાઇટ્રિક એસિડ સુરોખારનો તેજાબ તરીકે ઓળખવામાં આવે. વધારાનું પૂછું સુરોખારનો તેજાબ. નાઇટ્રિક આ ત્રણ એસિડ એવા છે મિત્રો એ પ્રબળ એસિડ છે. બરાબર છે. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. એ જ રીતે નિર્બળ એસિડ. નિર્બળ એસિડમાં ઘણા બધા આવે. એમાંથી એક અત્યારે આપણે ઉદાહરણ રાખી CH3COOH. બરાબર નામ યાદ રાખવાનું છે. CH3COOH જેને એસિટિક એસિડ કહેવાય. એસિટિક એસિડ અને એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ફોર્મિક એસિડ આવે. નામ લખાવી દઉં છું HCOOH. ફોર્મિક એસિડ. મિથેનોઇક એસિડ કહેવાય. મિથેનોઇક એસિડ યાદ રાખવું તો કે રાખી શકશો. એક નામ યાદ રાખો તો ચાલશે. આ એસિડ ની વાત થઈ. હવે બેઝ ની વાત કરીએ મિત્રો. બેઝમાં પ્રબળ બેઝ ની વાત કરું છું. જૂનું જાણીતું નામ NaOH. બધાને નામ આવડે. Na એટલે સોડિયમ ને OH એટલે હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. KOH આને કહેવાય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો આ બે બેઝ એવા છે બરાબર છે જે પ્રબળ છે. એ જ રીતે નિર્બળ બેઝ બરાબર એના તમને બે ત્રણ ઉદાહરણ આપો. MgOH2 જેને કહેવાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. CaOH2 આનું તો નામ આવી ગયું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ફોડેલો ચૂનો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પહેલા ચેપ્ટરમાં આવી ગયું નામ. લાઇમ બટર ફોડેલ ચૂનો. ઘણા બધા નામ છે આના. એના પછી એક NH4OH. NH4 ને આપણે નામ આપ્યું હતું બહુપરમાણીય એક આપ્યું હતું એમોનિયમ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ જે મિત્રો મેં તમને નામ આપેલા છે એ એસિડ અને બેઝ ના યાદ રાખવાના છે. બાકી તમને સંજ્ઞા આવડે છે, ધાતુ આવડે છે, ઘણી બધી વસ્તુ તમને બરાબર છે આવડે છે. તો આ એસિડ અને બેઝ નો આનો સ્ક્રીનશોટ પાડી લો. તમારી ફેર બુકમાં લખવાનું છે.